टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે જો તો કમજોરીમાં આપણને એક કોહેન્સ લાઈફ સાયન્સીસ છે કે જેને આપણે જરૂરથી ડિસ્કસ કરવું જોઈએ. અહીંયા સમાચાર હતા કે બ્લોક ડીલ થવાની હતી, બ્લોક ડીલ ઓલમોસ્ટ થઈ ગઈ. 8.20% આજુબાજુ કંઈક એક્સચેન્જ થતા જોવા મળે છે ઇક્વિટી, અને તમે જો સ્ટોક અત્યારે 5.5% નીચે જોવા મળે છે. 915 આજુબાજુ સ્ટોક અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે. દીપક સર, તમારી પાસે લઈને આવવા માંગીશ કોહેન્સ લાઈફ સાયન્સીસ સ્ટોકમાં જે બ્લોક ડીલ હતી, બ્લોક ડીલ બાદ સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો હાલના લેવલે સર? કોહેન્સ લાઈફ સાયન્સીસ જી સર. જી નું સ્પેલિંગ શું હશે? જી સર, કોહેન્સ COHANCE. હા, મળી ગયું. યસ સર. તો કોહેન્સ લાઈફ સાયન્સીસની આજે વાત કરી તો શું થયું છે કે એક મેજર ગેપ ડાઉન ઓપનિંગ આવ્યું, રાઈટ? અને ગેપ ડાઉન ઓપનિંગ આવ્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે સપોર્ટ લે છે, લો પર સપોર્ટ લઈને ઉપર આવવાની ટ્રાય કરી રહી છે, રાઈટ? સો મારા હિસાબે તો વેઇટ એન્ડ વોચ છે, રાઈટ? કે હજી આજે ગેપ ડાઉન ઓપનિંગ પછી બી બાઇંગ છે, તો હજી આગળ હજી 2-3 દિવસ બાદ આવે તો આપણે આને પોઝિટિવ ગણીશું. ઓકે, સો આ લેવલ્સ છે કે જેને ધ્યાન પર રાખવા અત્યારે ફિલહાલ જરૂરી બની રહેશે. આવો શરૂઆતી ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પર, કેમ કે 9:37 થઈ છે, ડેટા પર એક વખત નજર કરો તમે. 25,400 પર મેજર પુટનું એડિશન અત્યારે ફિલહાલ સવારમાં થયું છે, અને હવે 25,400 આસપાસ જ અત્યારે ફિલહાલ કારોબાર ચાલી રહ્યો છે. ગઈકાલે પણ તમને યાદ હોય તો સિમિલર સ્ટોરી 25,300 હતી, અને ત્યારબાદ સરસ મજબૂતી દિવસભર રહી. આજે 25,400 સિમિલર સ્ટોરી થઈ રહી છે. ટોટલ ઓઆઈ પુટનો એક વખત જોઈ લઈએ નિફ્ટીમાં, તો અત્યારે ફિલહાલ તમને જોવા મળશે 25,300 પુટ રાઇટર્સ તો ઊભા છે, 25,200 પુટ રાઇટર્સ પણ ઊભા છે. સો ફાર સારા પ્રોફિટ્સ એન્જોય કરી પણ રહ્યા છે, કેમ કે ગઈકાલથી અત્યાર સુધીમાં ઓલરેડી માર્કેટે રનઅપ સારો બતાવ્યો, તો આ બધા જ પુટની અંદર સારી તમને જગ્યા બનશે. પણ ઇન્ટરેસ્ટિંગલી 25,500 1.13 કરોડ કોલ છે, એટલે હવે માર્કેટ એવું માની રહ્યું છે કે 25,500 તો નહીં જ આવે, અને એટલા માટે ત્યાં કોલની સૌથી વધુ સંખ્યા તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. અને આમ પણ સરસ મોમેન્ટમ માર્કેટે બતાવેલો પણ છે, તો આવી સ્થિતિમાં પોસિબલ છે કોઈ એવું એક પ્રોફિટ બુકિંગ આવે તો પરિસ્થિતિને ધ્યાન રાખીએ. છે સેન્સેક્સની એક્સપાયરી છે, રાઈટ, આજે, એટલે એક વખત સેન્સેક્સના પણ ઓઆઈ ડેટા પર નજર કરી લઈએ. સેન્સેક્સના ઓઆઈ ડેટા પર નજર કરતાં જોવા મળે છે મેજર આજે એડિશન છે 83,000 પુટમાં, સૌથી વધુ 83,100, 83,200 આ બધામાં થોડા કોલના એડિશન છે. અને આ તરફ તમે ઓઆઈની અંદર ટોટલ જગ્યા જુઓ તો ત્યાં પણ 83,000 પુટમાં સૌથી વધુ ઓઆઈ જોવા મળી રહ્યો છે અત્યારે ફિલહાલ. સો ફાર સો ગુડ, બધા તેજીના જ સંકેતો બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પ્રમાણે પણ સો ફાર તેજીના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. થોડા અત્યારે તેજીના જે સ્ટોક્સ છે તેના પર આપણે નજર કરીએ તો તેમાંથી આપણું સૌ કોઈનું ધ્યાન જાય છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના પર. દીપક સર, ચાર્ટ્સ પર નજર કરવી છે, કેમ કે આઈટી વગેરે આ બધાની અંદર જે ફ્લેવર આવી છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના 1,056, 1,058નો હાઈ કંઈક સોફાર બનાવ્યો છે. 3% તેજી જે સ્ટોકમાં લેટલી સારો ચાલ્યો છે, એટલે રેઝિસ્ટન્સ સપોર્ટ બંને એક વખત સર થોડું સમજાવો દીપક સર. સર અનમ્યુટ કરવું પડશે. જી મને જાણવું છે. ઓકે, હવે ઇન્ટરનેટ ડિઝાઇનની વાત કરીએ આપણે, તો આજે ઓવરઓલ આઈટી સેક્ટરની જ તમે વાત કરી તો આઈટી સેક્ટરમાં ડબલ બોટમ બ્રેકઆઉટ આજે જોવા મળ્યું છે, રાઈટ? અને ઇન્ટરનેટ ડિઝાઇન પર્ટિક્યુલરની વાત કરીએ આપણે તો છેલ્લા 9 સપ્ટેમ્બરથી લઈને આજ સુધી, એટલે 18 સપ્ટેમ્બર, છેલ્લા 9 દિવસોમાં ખાસી એવી તેજી અરાઉન્ડ 900 થી લઈને 1,050 સુધી પહોંચ્યું. હવે અત્યારે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ એનું આવી રહ્યું છે 1,060 ની આસપાસ. કાલે પણ ત્યાં રેઝિસ્ટન્સ આવ્યું હતું, તેની ચાન્સ છે આજે બી ત્યાં રેઝિસ્ટન્સ આવી શકે. 1,060 ની ઉપર જાય તો પછી રેઝિસ્ટન્સ આપણે જોવા મળશે અરાઉન્ડ 1,150 ની આસપાસ, અને અગર આ નીચેની તરફ જાય તો સપોર્ટ આપણે જોવા મળશે અરાઉન્ડ 900 ની. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઇન્ટેલેક્ટ ડિઝાઇન કે જે આપણે લેવલ સ્પેસિફિક આપણા સૌ કોઈના ફોકસ પર હોવું જોઈએ. નિફ્ટી 500 પર નજર કરીએ તો આજના ટોપ ગેનરમાં પણ એક તો પૂનાવાલા ફિનકોપ આપણે ઓલરેડી વાત કરી, સ્ટોક 11% તેજી ઉપર જઈ રહ્યો છે, લાગે છે 500 ટચ કરી દેશે. બીજું સોનાટા સોફ્ટવેર 6% તેજી, ન્યૂજેન સોફ્ટવેર તમે નજર કરો તો અહીંયા પણ, એટલે ઓવરઓલ જે સોફ્ટવેરવાળા સ્ટોક છે તમે નજર કરો તો ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ આજે આપણને સિગ્નલ સાથે કારોબાર કરી રહ્યા છે. એક વખત સર બંને સ્ટોક રિવ્યૂ કરી લઈએ. રવિ સર, સોનાટા સોફ્ટવેર અને સાથે ન્યૂજેન સોફ્ટવેર બંનેમાં આજે આપણને 5 થી 6% તેજી જોવા મળી છે સર.
ઝડપથી ન્યૂજન તો આપણા મને આઈધર સોમવાર કે ગુરુવાર જ હોય છે. ન્યૂજન એ જ દિવસ તેજી લે છે, જેમ આપણું પહેલામાં કોરિલેશન છે ઇવેન્ટમાં, એ જ રીતે આમાં પણ છે. આઈ થિંક સારી તેજી છે, અને મીન્સ કે મેં આજે સવારે ખરીદીની સલાહ પણ અમારા ક્લાયન્ટ્સને આપી છે. અને ઇન્ટેલેક્ટમાં પણ થેન્ક્સ ટુ યુ, મીન્સ મને યાદ નહોતું ઇન્ટેલેક્ટ મેં કાલે BTST આપ્યું હતું, તો આજે એનું પ્રોફિટ બુકિંગ પણ હમણાં જ કરાવ્યું છે. એટલે જે પણ મારી રેકમેન્ડેશન છે એ આધારિત તમે થોડું જોઈ શકો છો. બટ ન્યૂજનમાં અહીંયા આઈ થિંક થોડું બાઇંગ સાઇડ જ ફોકસ કરવું જોઈએ. બહુ અંડર વેલ્યુએશન હતું. જ્યારે તમે જોશો કે આ સ્ટોક 942 928 ચાલી રહ્યો છે, જે દિવસ આ 942 ઉપર ક્લોઝ આવશે, એક મોમેન્ટમ અપસાઇડ શાર્પલી 1100 સુધીનું અહીંયા પોસિબલ છે. મારા હિસાબે એક્યુમ્યુલેટ કરતા રહો. ક્લોઝિંગ બેસિસ પર તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ એ આજનો લો 887, અને મારા હિસાબે અહીંયાથી 200 પોઈન્ટની એટલીસ્ટ તેજી આ સ્ટોક બતાવી શકે છે. સોનાટા સોફ્ટવેર શોર્ટ ટર્મમાં આપણે આગળ પણ એકવાર આનો ઉલ્લેખ કર્યો છે, પણ હજી પણ એવું લાગી રહ્યું છે કે તેજી ઇન્ટેક્ટ છે. અહીંયા એક મીન્સ કે બહુ મોટું બાર બન્યું છે આજે. જો આજનું ક્લોઝિંગ મીન્સ સોનાટા સોફ્ટવેર 400 ઉપર પ્રોટેક્ટ કરી લે છે, મારા હિસાબે ઇમિડિયેટ ટાર્ગેટ સોનાટા સોફ્ટવેર 452 નો બતાવી શકે છે. 397 નો સ્ટોપ લોસ રાખી પોઝિશનને હોલ્ડ કરો. હજી પણ અહીંયાથી સાઇઝેબલ તેજી આવી શકે છે. તો ન્યૂજન અને સોનાટા બંનેમાં એક પોઝિટિવ ફેક્ટર શું છે કે બંને અંડર વેલ્યુડ છે. બંનેમાં શાર્પ કરેક્શન આપણે નિયર પાસ્ટમાં જોયું છે, અને મારા હિસાબે અહીંથી એક રિકવરીની સારા સંકેતો વેલ્યુ આર્બિટ્રેજ જે કહી શકાય એ આમાં બની રહ્યા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે ન્યૂજન સોફ્ટવેર અને સાથે અન્ય બધા જ કાઉન્ટર્સ, તેના પર પણ ફોકસ ધરાવીશું. પણ આગળ વધીએ અને આ સાથે જ એક IPO અત્યારે ફિલહાલ ઓપન છે. નામ છે VMS TMT લિમિટેડ. સૌથી પહેલાં તો IPOના ડિટેલ્સ તમને દર્શક મિત્રો જણાવી દઈએ. VMS TMT ગઈકાલે ઓપન થયો છે. આ અમદાવાદ પાસે આવેલી એક જગ્યા પર તેમનો પ્લાન્ટ છે, અને સાથે સાથે કંપની જે છે તે TMT બાર્સની અંદર એક લીડિંગ પ્લેયર છે. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ VMS TMT લિમિટેડના મેનેજમેન્ટ સાથે. મેનેજમેન્ટના ખાસ કહી શકાય રિપ્રેઝેન્ટેટિવ તરીકે VMS TMT લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર મનોજ જૈન આપણી સાથે થોડી ક્ષણોમાં જોડાશે. તેમની સાથે આપણે ત્યારબાદ ચર્ચા કરીશું. મીનવાઇલ એક વખત આવો ફટાફટ માર્કેટ પર નજર કરી લો તમે. નિફ્ટી બેઝિકલી 25,420 આસપાસના સંકેત અહીંયા બની રહ્યા છે. સેન્સેક્સ 83,000 સોફાર હવે અહીંયા સાચવી રાખવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી પર નજર કરો તમે 55,700 આસપાસ, એટલે આ સરસ મોમેન્ટમ છે ઇનફેક્ટ બેંક નિફ્ટીનો, કે જેના પર આપણે ધ્યાન રાખવાનું રહેશે. મિડ કેપ સ્મોલ કેપ પણ સોફાર પોતાના નવા ડેઝ હાઈ તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. સ્મોલ કેપ પણ ઇનફેક્ટ ડેઝ હાઈને નજીક જ કારોબાર કરવાની કોશિશ અહીંયા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફર્ધર કુલ ઓફ બતાવી રહ્યા છે, એટલે સોફાર માર્કેટ માટે બધા જ સંકેતો સારા છે. બસ હવે એ હર્ડલ જે છે કહી શકાય 83,000નો અને 25,400નો, તે બંનેને મેન્ટેન કરી રાખે છે કે નહીં માર્કેટ્સ, તેના પર આપણે નજર આગળ જતાં રાખવાની રહેશે. તો આ છે બાકી માર્કેટના સંકેતો, તેના પર આપણે નજર રાખતા રહીશું. એક ક્વિક ચેક લઈ લઈએ આપણે બેંક નિફ્ટીના ચાર્ટ્સ પર. દીપક સર, તમારા પાસેથી બેંક નિફ્ટી પર તમારી શું કમેન્ટ્રી? બિકોઝ બહુ જ સરસ બ્રેકઆઉટ ફાઇનલી બેંક નિફ્ટીએ બતાવ્યો છે, અને ડેઇલી ચાર્ટ્સ પર એક જે દોજી મલ્ટિપલ્સ બનાવતો હતો, અનડિસાઇઝિવ ટ્રેડ હતા, ત્યારબાદ ફાઇનલી બે બહુ જ સરસ તેજી, અને આજે પણ ઇનફેક્ટ ત્રીજી કેન્ડલ તેજીની ડેઇલી ચાર્ટ્સ પર. વીકલી ચાર્ટ્સ પણ ફાઇનલી જે મધર કેન્ડલ બની હતી મોટી વીકલી ચાર્ટ્સમાં, જે બ્રેકડાઉનની પરિસ્થિતિ હતી, ત્યાંથી પણ આગળ વધતા જોવા મળ્યા હતા. તો દીપક સર સમજાવો બેંક નિફ્ટી. બેંક નિફ્ટીની આપણે વાત કરી તો એક તો પોઝિટિવ ફેક્ટર થયો કે ભાઈ ગઈકાલે US રાઈટ, અને બીજી વસ્તુ આજે અગર ખાલી આર્મી કેન્ડલની વાત કરીએ, જે US ફેડ રેટ કટ્સ હતા એ એક્સપેક્ટેડ હતા, તો એના કારણે આપણે છેલ્લા 3-4 દિવસમાં ખાસો એવો અપટ્રેન્ડ મળ્યું. આજની કેન્ડલની અગર વાત કરીએ તો આજે બી કેમ કે ગેપ ઓફ ઓપનિંગ હતું, સારું ગેપ ઓફ ઓપનિંગ, અને ગેપ ઓફ ઓપનિંગ 55,800 ની આસપાસનું હતું. એ પછી જે સ્વાભાવિક પ્રોફિટ બુકિંગ આવ્યું એ આવ્યું રાઈટ, અને ઇટ મેડ અ લો ઓફ 55,600, 55,600 નો લો બનાવ્યો, અને હવે પાછું એ મોમેન્ટમ પકડવાની ટ્રાય કરી. તો અગેન આપણી નજર એક ઇમ્પોર્ટન્ટ લેવલ પર હોવી જોઈએ, એ છે 55,940, 55,940. શું કામ કે જે પહેલા પેટર્ન બની હતી બેંક નિફ્ટીમાં, એ બેંક નિફ્ટીનું રાઈટ શોલ્ડર આ લેવલ પર છે 55,950. 55,950 ની ઉપર અગર બેંક નિફ્ટી જતું રહેશે
આપણે જે બેરિશ પેટર્ન હતી હેડ એન્ડ શોલ્ડર્સની એ ન્યુટ્રલાઇઝ તો આપણે પાછું ખાસો મોમેન્ટમ જોવા મળશે. બિલકુલ, તો આ છે લેવલ્સ કે જેને ધ્યાન પર રાખીશું. આવો આગળ વધીએ, નજર કરીએ હવે આપણે ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રિસેન્ટલી જે આઈપીઓ ચાલી રહ્યો છે વીએમએસ ટીએમટી લિમિટેડના प्रमोटर અને डायरेक्टर मनोज जैन अपनी साथ जोड़े रहा है. मनोज जी, सबसे पहले तो बहुत बहुत स्वागत है आपका न्यूज़ कैटल गुजरात पर और आपने वक्त निकाला हमारे लिए, उसके लिए बहुत बहुत शुक्रिया. सबसे पहले बताइए सर कंपनी के बारे में और थोड़ा बहुत अगर गुजराती भी अगर आप बता सके क्योंकि व्यूअर्स सारे गुजराती हैं. कंपनी क्या करती है, कैसे इसे देखा जाए, बताइए सर. देखिए, ये जो कंपनी છે મારી આ ટીએમટી બનાવે છે, અમદાવાદથી 40 કિલોમીટર દૂર છે. આ કંપનીનો જન્મ 2013 થઈ. अभी जो कंपनी है वो टीएमटी बना रही है और टायर 2 और टायर 3 गांव खेड़ा में ज़्यादा माल बेचते हैं हम लोग. अभी तकरीबन 2 लाख टन कैपेसिटी का हमारा प्लांट है यहाँ पे टीएमटी का, और जो गवर्नमेंट की परमिशन है वो 3,60,000 की ईसी वगैरह है. तो अभी 2 लाख टन है, उसमें से 3,60,000 में एक्सपेंशन हम फ्यूचर में करेंगे. अभी जो है सब गांव खेड़ा में माल बेच रहे हैं. ये हमने प्लांट जो लगाया था अगस्त 2021 में चालू किया था, जस्ट कोविड के बाद. तो उस समय के हिसाब से कि लेबर आएगी नहीं, हमने इसको बहुत ज़्यादा मॉडर्नाइजेशन किया प्लांट को, और उसके अंदर ऑटोमेशन काफ़ी किया, जिसकी वजह से 200-250 रुपये कन्वर्जन कॉस्ट हमारी कम है. और 1 साल बाद हमने इसको चलाया और फिर रियलाइज़ किया कि जो हमारा रॉ मटेरियल है बिलेट, ये हमको बाजार से खरीदना पड़ता है और उससे श्योर शॉर्ट सप्लाई और श्योर शॉर्ट क्वालिटी नहीं मिलती है. तो क्यों ना हम खुद अपना रॉ मटेरियल बनाना चालू करें. तो अगस्त 23 में हमने प्लानिंग की और सितंबर 24 में बैकवर्ड इंटीग्रेशन लगा दिया हॉट चार्जिंग का. तो अभी हम डायरेक्ट स्क्रैप टू टीएमटी बना रहे हैं. स्क्रैप टू टीएमटी बनाने में कोयला जो है वो एलिमिनेट हो जाता है, बर्निंग लॉस खत्म हो जाता है और पावर की और लेबर की सेविंग होती है. तो सब मिला के तकरीबन 1500 से 1700 रुपये टन हमको कॉस्ट बच जाती है. ये प्लांट को हमने चलाने के बाद फिर हमने रियलाइज़ किया कि जो इसकी स्क्रैप टू टीएमटी की जो मेन कन्वर्जन कॉस्ट है वो पावर है. तो पावर को कैसे करें और इसको फ्रेंडली करें, एनवायरनमेंट फ्रेंडली. तो हमने 15 मेगावाट का सोलर प्लांट लगाया जो मार्च 26 तक चालू हो जाएगा. बिल्कुल, तो ये बात तो ज़रूर है, लेकिन सर मैं थोड़ा सा समझना चाहता था क्योंकि आपकी जो पूरी प्रोसेस है उसमें एक बहुत बड़ा कंपोनेंट था कामधेनु ब्रांड का, जो वो लाइसेंसिंग एग्रीमेंट है. इसने कैसे हेल्प की है हमारी ब्रांड को ग्रोथ में, वो थोड़ा सा आप समझाइए सर. सर देखिए, कामधेनु का जो एग्रीमेंट है वो इस तरह से डिज़ाइन ड्राइंग किया गया है कि बोथ द पार्टी की विन विन सिचुएशन है. और हम कामधेनु के फ्रेंचाइजी हैं, रॉयल्टी एग्रीमेंट है, हम उनको 600 रुपये टन की रॉयल्टी देते हैं और 1200 रुपये हमारा प्रीमियम है रीजनल ब्रांड से किसी भी दिन. तो एक तो हमको थोड़ा प्रीमियम मिलता है और दूसरा कामधेनु ने खुद 1.56% इक्विटी ली है कंपनी में एट पार विद द आईपीओ प्राइस, जिससे पता चलता है कि कामधेनु का ट्रस्ट जो है वो मैनेजमेंट में और कंपनी में है. और कामधेनु जो है पैन इंडिया का सबसे बड़ा ब्रांड है टीएमटी में सर. ठीक है, अब सर समझाइए कि कैसे हम हमारा जो फिनेंशियल्स, क्योंकि आपके फिनेंशियल्स के लिए आप जाने जाते हैं, आपने जिस हिसाब से ग्रोथ पहले भी बताई है वो ऑब्वियसली काफ़ी जिसे इंडस्ट्री में माना जाता है, तो इसे कैसे मेंटेन करेंगे वो थोड़ा सा आप हमें समझाइए. आप तो सर देखिए, जो अभी जो टर्नओवर टॉप लाइन देख रहे हैं वो मार्च 25 में जरूर डाउन थी, बट 26 और 27 में टॉप लाइन बढ़ेगी. और एक हमारा जॉब वर्क का भी टाई अप हो गया है जो इस वीक में डिक्लेयर हो जाएगा. तो सूरत के अंदर हमने एक जॉब वर्क चालू किया है जिससे कि तकरीबन हमारा साल का 50,000 टन माल बनेगा. तो 200-250 करोड़ का टॉप लाइन सुधर जाएगा और ऐड हो जाएगा. और जो बॉटम लाइन है प्रॉफिट, उसके अंदर जैसे मैंने बताया कि एक तो सोलर है जिससे कि साल का 12 से 14 करोड़ रुपया बचेगा, हॉट चार्जिंग का पैसा बचेगा, प्लस जो हम रीपेमेंट ऑफ इंटरेस्ट कर देंगे उससे साल का 10 से 12 करोड़ रुपया इंटरेस्ट का बचेगा, जो कि सब प्रॉफिट में हमको नीचे दिखेगा. ठीक है सर. प्लस गवर्नमेंट की सब्सिडी है जो हर साल आएगी. बिल्कुल, तो इसका बेनिफिट मिलेगा. अब सर समझाइए कौन से सेक्टर से सबसे ज़्यादा अभी क्लाइंट्स का ट्रैक्शन आप देख रहे हैं? रियल एस्टेट हो गया, इंफ्रा, या और कोई सेक्टर है जो यहाँ पे आप देख रहे हैं ट्रैक्शन?
देखिए गुजरात जो है इटसेल्फ जो है बहुत ग्रोथ इंजन है पूरे हिंदुस्तान का। बहुत सारी इंडस्ट्री गुजरात में लग रही है, कॉमनवेल्थ डिक्लेयर किया गया, बुलेट ट्रेन लग रही है, अभी बड़े 70 माले की टावर की परमिशन मिल गई, उसका काम चल रहा है, धुलेरा सिटी का काम चल रहा है। तो गुजरात के अंदर बहुत सारा काम चल रहा है और उन सब के अंदर लोहाई लगना है। हमारा जो सेगमेंट है जिसमें हम काम कर रहे हैं वो रिटेल का है और 2 टायर और 3 टायर का गांव खेड़ा में, और गांव खेड़ा में बहुत पैसा है और हमारा उधर ही फोकस है। और अभी गुजरात के अंदर लगभग 4 लाख टन महीने का माल बिकता है TMT, और हम जो बेच रहे हैं लेस देन 5% है हमारा। तो अभी तो हमारे लिए बहुत स्कोप है गुजरात में बढ़ने का, और गुजरात में अभी फोकस करेंगे और इसको क्वांटिटी बढ़ाएंगे। ठीक है सर, आखिरी सवाल मेरा रहेगा, गुजरात में आपका क्या मार्केट शेयर है अंदाजन, और आने वाले 2-3 साल में कैसे बढ़ाएंगे, और आज दिन तक में कितने डिस्ट्रीब्यूटर्स, क्या नेटवर्क है, आपके क्लोजिंग कमेंट्स सर इसके ऊपर। गुजरात में अभी हमारा शेयर लगभग 5% है और इसको हम बढ़ा के 10% पे ले जाएंगे विद इन 3 इयर्स। देखिए ये तो मतलब कि उनका कॉल रहेगा, बट मेरा ये कहना है कि आई कैन एश्योर अबाउट द कंपनी, और जिस हिसाब से नरेंद्र मोदी जी का जो विजन है गवर्नमेंट का, अभी आप इंफ्रास्ट्रक्चर पे देखेंगे तो हर बजट के अंदर 11-12 लाख करोड़ रुपए का डिक्लेयर्ड हो रहा है। और इंफ्रास्ट्रक्चर कुछ भी बनेगा, इंफ्रास्ट्रक्चर में रोड बने, रेल बने, ब्रिजेस बने, कुछ भी बने। अभी देखिए जितने रेलवे स्टेशन है पूरे हिंदुस्तान के, उनका मॉडर्नाइजेशन हो रहा है। हमारे यहाँ गांधीनगर में उन्होंने उसको जो रेलवे स्टेशन है उसके ऊपर 5 स्टार लीला होटल बनाया है, सारे बस स्टेशन चेंज हो गए हैं। तो ये जो धुलेरा सिटी बन रहा है, इन सब जितना भी इंफ्रास्ट्रक्चर का काम हो रहा है रेलवे में किसी में भी, वो बिना लोहे के होगा नहीं, और लोहे में TMT है। तो TMT की ग्रोथ जो है वो बहुत ज़बरदस्त है। और अभी तो हिंदुस्तान में केवल 41 मिलियन का TMT लगता है, और बहुत जल्दी ये जो है डबल ग्रोथ करता हुआ 60 मिलियन टन 2030 तक हो जाएगा 7% ग्रोथ के हिसाब से। डेफिनेटली तो डिमांड बहुत अच्छी है इंडस्ट्री की। बिल्कुल। तो मनोज जी बहुत बहुत शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए, और हम आशा करते हैं एक ब्रिलियंट रिस्पॉन्स आपको यहाँ से मिले IPO की, और लिस्टिंग के लिए बहुत बहुत शुभकामनाएं। तो આપણે વાત કરી રહ્યા હતા VMS TMT લિમિટેડ અમદાવાદ પાસે જે એક પ્લાન્ટ આવેલો છે તેમનો, અને તેઓ આવનારા સમયમાં જે રિન્યુએબલ 15 મેગાવોટનો જે એમનો પ્લાન્ટ છે તેને લઈને પણ એનર્જી કન્ઝમ્પશન સાથે બધા એમના ઘણા પરિવર્તન થવાના છે। IPOના ડિટેલ્સ બાકી બધા તો અમે તમને સ્ક્રીન પર દર્શાવી દીધા છે। રવિ સર ઓલરેડી એક વખત ચર્ચા કરેલી છે, ફરી એક વખત ટૂંકમાં દર્શક મિત્રોને જણાવીએ VMS IPO પર તમારા નોટ્સ। જરતે આઈ થિંક સબસ્ક્રાઇબની નોટ છે, અને પર્ટિક્યુલર થોડું કોમ્પિટિશન છે ડેફિનેટલી જે નેશનલ પ્લેયર્સ છે એમને ટફ કોમ્પિટિશન આપી રહ્યા છે। કામ તેનું બ્રાન્ડનું જો એક્વિઝિશન ના થયો તો થોડું ટફ હતું સર્વાઈવલ, બટ આઈ થિંક આ બ્રાન્ડ એક્વિઝિશન પછી અહીંયા એક સારી એવી અપસાઇડ ઇન ટર્મ્સ ઓફ મોમેન્ટમ જો 2023, 24, 25 ના જો ફાઇનાન્શિયલ્સ જો તો EPS જે 1.39 હતો એ કરીબન આ વર્ષે 5 સુધી પહોંચી જશે। તો આઈ થિંક 3 times ગ્રોથ થયો છે EPS માં, અને મીન્સ કે કન્સિસ્ટન્સી જો આ રીતે આગળ જળવાઈ રહેશે, ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ એનો જે EPS છે એ 6 to 7 વચ્ચે આવે આવતા ફાઇનાન્શિયલ યરમાં, તો આઈ થિંક 134-135 સુધીનું એક ફેર વેલ્યુ બને। અને આમ પણ માર્કેટ T+2 પર ચાલતો હોય છે, તો મને એવું દેખાઈ રહ્યું છે કે એક લિસ્ટિંગ ગેન અહીંયા બની શકે છે। મેટલ સેક્ટર આમ પણ ફોકસમાં રહ્યું હતું, અને બેઝિક અહીંયા દેખાઈ રહ્યું છે કે એક મીન્સ કે IPO લિસ્ટિંગ ગેન માટે તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ કરવું જોઈએ। લોંગ ટર્મ થોડું કોમ્પિટિશન એક હર્ડલ છે, બટ જે રીતે મેનેજમેન્ટ કોન્ફિડન્સ છે મારા હિસાબે અહીંયા 135 સુધીનો અપસાઇડ, એટલે કે 35-40% સુધી અપસાઇડ તમને લિસ્ટિંગના પ્રાઇસથી મળી શકે છે। જી બિલકુલ। તો આપણે વાત થઈ VMS TMT કે જેમાં આપણે મેનેજમેન્ટ સાથે પણ જાણ્યું, અને સાથે સાથે આપણે રવિ સરનો પણ રિવ્યૂ લઈ લ્યો, એટલે આપણે આ સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ।